મિત્રો, આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 6 એટલે કે જનીન વિદ્યાનું બીજું અગત્યનું ચેપ્ટર. અહીં મોલિક્યુલર બેઝ ઇનહેરિટન્સ એટલે કે આણ્વિક આધાર આનુવંશિકતા માટેના આણ્વિક આધાર વિશેની વાત આપણે કરીએ છીએ. આનુવંશિકતાની વાત આપણે આગળ બે રીતે કરેલી હતી, એક મેન્ડેલિઝમ અને બીજી ક્રોમોઝોમલ થિયરી દ્વારા. એટલે કે મેન્ડલના નિયમો દ્વારા અને મોર્ગનના રંગસૂત્રીય વાદને આધારે જે આપણે સમજૂતી લીધેલી હતી. હવે અહીંયા આણ્વીય આધારની વાત થાય છે ત્યારે એ સમજવા માટે પહેલી વાત આપણે અહીંયા એ કરીએ, કોઈ પણ એક કોષ લઈએ છીએ અને કોષનું પૃથ્થકરણ જ્યારે કરવામાં આવે છે જૈવ રાસાયણિક વિજ્ઞાનને આધારે, એટલે કે તેના જૈવિક અણુઓને પારખવા માટે, તો કોષનું અહીંયા પૃથ્થકરણ કરવાથી પ્રાપ્ત થતા અહીં જૈવિક અણુઓ વિવિધ જૈવિક અણુઓ સ્વરૂપે પ્રાપ્ત થશે. તો એની અંદર સૌથી વધુ માત્રાની અંદર આપણને પ્રાપ્ત થશે તેમાં પ્રોટીન દ્રવ્ય હશે, જે કોષનો બંધારણીય ઘટક સ્વરૂપે ઓળખાય છે. બીજો જે ઘટક આવેલો છે તે ચયાપચય ઘટક તરીકે ઓળખાય છે, જેને આપણે કાર્બોદિત પદાર્થ તરીકે ઓળખાવીએ છીએ, એટલે કે પોલિસેકેરાઇડ સ્વરૂપે પ્રાપ્ત થશે. શક્તિસભર સંયોજન અને વધુ માત્રામાં ઉર્જા ધરાવતા તેવા અણુ સ્વરૂપે તેમાંથી લિપિડ પ્રાપ્ત થશે. અને ચોથા જે અણુ તરીકે જૈવિક મહાણુ સ્વરૂપે પ્રાપ્ત થશે, જેને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય છે. ન્યુક્લિક એસિડ એટલે કે કોષ કેન્દ્રમાં આવેલા તેજાબી દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે. હવે ન્યુક્લિક એસિડ જે છે એ સામાન્ય રીતે બે પ્રકારના ગણવામાં આવેલા છે, એટલે કે તેના બે પ્રકારો છે. બે પ્રકારો અથવા બે પ્રકારના છે. તો એની અંદર આપણે એક કહીએ છીએ તો તેને કહેવામાં આવે છે ડીએનએ અને બીજાને કહેવામાં આવે છે આરએનએ. ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાવીએ છીએ, ન્યુક્લિક એસિડ. એવી જ રીતે આરએનએને અહીં આપણે કહીએ છીએ રિબોઝ ન્યુક્લિક એસિડ. રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ધોરણ 11માં ચેપ્ટર નંબર 9માં ડીઓક્સી રિબોઝ અને રિબોઝ એ શું છે? તો આ બંને જે શર્કરા આવેલી છે જે 5 કાર્બન પરમાણુ ધરાવતી છે, એટલે કે પેન્ટોઝ શર્કરા આવેલી છે. એટલે કે પેન્ટોઝ શર્કરાનું જોડાણ ન્યુક્લિક એસિડના ઘટકો સાથે થયેલું છે. હવે જો આપણે ન્યુક્લિક એસિડનું પૃથ્થકરણ કરીએ છીએ, ન્યુક્લિક એસિડનું પૃથ્થકરણ કરવામાં આવે, આ પૃથ્થકરણ કરવાથી પ્રાપ્ત થતી રચના જેમાં પોલીન્યુક્લિયોટાઇડ્સ જોવા મળશે. પોલીન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય અને તેનું પૃથ્થકરણ કરતાં ડાયન્યુક્લિયોટાઇડ્સ આપણને જોવા મળે છે. હવે ડાયન્યુક્લિયોટાઇડ્સનું પૃથ્થકરણ કરવાથી તેમાંથી જે એનો એકમ ઘટક એટલે કે ન્યુક્લિયોટાઇડ્સ પ્રાપ્ત થાય. ન્યુક્લિયોટાઇડ્સનું પૃથ્થકરણ કરવામાં આવે તો તેમાંથી ન્યુક્લિયોસાઇડ્સ વત્તા ફોસ્ફેટનો અણુ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા ફોસ્ફેટનો અણુ જે આવેલો છે તે H3PO4 સ્વરૂપે હોય છે અને તેને લખવામાં આવે છે PO4-3 આયન સ્વરૂપે લખાય છે. અચ્છા, હવે ન્યુક્લિયોસાઇડ્સ જે આવેલા છે તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું તો તેમાંથી પેન્ટોઝ શર્કરા અને તેની સાથે નાઇટ્રોજન બેઝ આવેલા છે. આનો અર્થ એવો થયો કે ન્યુક્લિયોટાઇડ્સ એટલે શું? જે ન્યુક્લિક એસિડનો સૌથી નાનામાં નાનો એકમ છે. ન્યુક્લિયોટાઇડ એટલે કે પેન્ટોઝ શર્કરા છે, તેની સાથે નાઇટ્રોજન બેઝ આવેલું છે
અને તેની સાથે ફોસ્ફેટનો અણુ આવેલો છે અથવા તો પી અણુ તરીકે આપણે લખીએ છીએ. વળી એક વસ્તુ ધ્યાન રાખજો, નાઇટ્રોજન બેઝ બે પ્રકારના છે. એક છે જેને પ્યુરિન નાઇટ્રોજન બેઝ તરીકે ઓળખાય છે, જેની અંદર એડેનિન એટલે કે કેપિટલ એ અને ગ્વાનિન કેપિટલ જીનો સમાવેશ થાય છે. આ તમને યાદ હશે. એવી જ રીતે આપણે કહીએ કે અહીંયા બીજો જે આવેલો છે નાઇટ્રોજન બેઝ, જેને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ તરીકે ઓળખાય છે, જેમાં સાઇટોસિન સી, વળી થાઇમિન માત્ર ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે ટીનો જોડાણ થયેલું હોય અને યુરેસિલ માત્ર ને માત્ર તે રિબોઝ શર્કરા સાથેનું જોડાણ દર્શાવે છે, જેને યુ તરીકે દર્શાવવામાં આવે છે. હવે મિત્રો, અહીં આપણે સૌથી વધારે જે મહત્વ કહીએ છીએ તેમાં મોટે ભાગે કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આવેલું ડીએનએ છે. મુખ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાય છે. મુખ્ય આનુવંશિક દ્રવ્ય. જ્યારે આરએનએ જે છે, આરએનએ તે ગૌણ અથવા સંદેશાવાહક ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આરએનએ જે છે તે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. તદુપરાંત તે અનુકૂલકકારક, સંરચનાત્મક અને કેટલીક સ્થિતિમાં તે ઉત્પ્રેરક અણુ તરીકે કાર્ય કરી શકે છે. પરંતુ અહીં જ કઈ રીતે ડીએનએની રચનાનું નિર્માણ થાય છે અને એનું મહત્વ શું છે તેના વિશેની વાત કરીએ તો અમુક જે આવેલા અહીં સજીવમાં ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે આ જે ડીએનએની રચના આવેલી છે તે એક પ્રકારનો પોલિમર છે અને એ પોલિમર તે આપણને અનેક રીતે ઉલ્લેખનીય છે. કેવી રીતે? તો ડીએનએની લંબાઈ જોતાં તેમાં ન્યુક્લિયોટાઇડ્સ એ આવેલા હોય છે. જુદા જુદા સજીવની અંદર ડીએનએમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સની અંદર તેની લંબાઈ જુદી જુદી હોય છે. જેમ કે બેક્ટેરિયોફેઝની વાત આપણે કરીએ. બેક્ટેરિયોફેઝ એટલે કે બેક્ટેરિયા ઉપર જે પરોપજીવન દર્શાવતા તેવા બેક્ટેરિયા, તેવા વાયરસ, એવા વાયરસ જેની અંદર આપણે ઉદાહરણ લઈએ છીએ 5174, જેમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા 5386 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યાને આધારે આપણે કહી શકીએ. તેવી જ રીતે બેઝ પેર એટલે કે નાઇટ્રોજન બેઝની બેઝ પેરનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. બીજા એક બેક્ટેરિયોફેઝ છે, બેક્ટેરિયોફેઝ, જેને લેમ્બડા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અહીં 48502 બેઝ પેર આવેલી હોય છે. તેવી જ રીતે આપણા આંતરડામાં જોવા મળતા ઇસ્ચેરેશિયા કોલાઈ એટલે કે ઈ કોલી પ્રકારના બેક્ટેરિયા, આ બેક્ટેરિયાની અંદર જોવા મળતા બેઝ પેરની સંખ્યા છે 4.6 × 10⁶ બેઝ પેર આવેલી હોય છે. હવે માનવમાં એકકીય ડીએનએની સંખ્યા સામાન્ય રીતે 2ની હોય છે. એની જગ્યાએ એકકીય ડીએનએમાં બેઝ પેરની સંખ્યા તેમાં 3.3 × 10⁹ બેઝ પેર આવેલી હોય છે. હવે જેમ જેમ તેની લંબાઈ વધતી જાય તેમ તેમ તેની રચનામાં પણ ફેરફાર થતો જાય છે. હવે
અહીં આપણે એક વાત કરીએ કે પહેલી જે વાત કરીએ છીએ તેમાં ન્યુક્લિયોસાઇડની વાત કરી. ન્યુક્લિયોસાઇડના સ્ટ્રક્ચરની અંદર આપણે કહીએ કે અહીં જે આવેલી પેન્ટોઝ શર્કરા, જેને આપણે પંચકોણીય રચનામાં બતાવીએ છીએ. આ પંચકોણીય રચનામાં પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન બહારની બાજુએ ગોઠવાયેલો છે. આ ડીઓક્સી રિબોઝ શર્કરા લખીએ તો ડી કહેવામાં આવશે, ડીઓક્સી રિબોઝ શર્કરા. આર લખીએ તો રિબોઝ શર્કરા તરીકે ઓળખાશે. હવે તેના પ્રથમ કાર્બન પર આવેલ OH સાથે, તેના પ્રથમ કાર્બન પર આવેલ OH સાથેનું જોડાણ દર્શાવવામાં આવ્યું કે જે અહીં જોડાણ દર્શાવાય છે નાઇટ્રોજન બેઝ સાથે. અહીં જે આવેલો નાઇટ્રોજન બેઝ ધારો કે એડિનિન હોય તો અહીંયા એ તરીકે આપણે લખ્યું. આ વખતે રચાયેલો બંધ અહીં જે આ બંધ જોડાયેલો છે તેને એન ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખાય છે. એન ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે છે નાઇટ્રોજન બેઝ છે, આ જે છે પેન્ટોઝ શર્કરા છે. એડિનિન હોવાથી અહીં પ્રત્યય લાગ્યો. એડિનિનની પાછળ એડિનો સાઇન પ્રત્યય લાગે છે, એટલે અહીં આપણે એનું નામ બને છે એડિનો સાઇન અથવા એડી9 તરીકે ઓળખવામાં આવે છે. એડી9 તરીકે ઓળખાય છે. વળી અહીં ડીઓક્સી રિબોઝ શર્કરા હોવાથી ડીઓક્સી એવો શબ્દ આગળ ઉમેરીશું. પરંતુ જો રિબોઝ શર્કરા આવેલી હોત તો એની જગ્યાએ આપણે શું લખત? પેન્ટોઝ શર્કરા સ્વરૂપે રિબોઝ શર્કરા છે, એટલે કે અહીં આ આવેલી રિબોઝ શર્કરા, જેના પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા કાર્બનની વાત અહીંયા આપણે કરી. રિબોઝ શર્કરા છે અને પહેલા કાર્બન ઉપર જોડાણ દર્શાવવામાં આવ્યું. કોનું? તો પહેલા કાર્બન ઉપર જોડાણ થયેલું છે તે નાઇટ્રોજન બેઝ સ્વરૂપે એડિનિનનું જોડાણ થયેલું છે. તો અહીં જે આ રચાયેલો બંધ થયો તે પણ એન ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખાશે, નોર્મલ ગ્લાયકોસિડિક બંધ. અને આ જે બંધ રચાયેલો છે જેના દ્વારા પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝનું જોડાણ થાય છે. પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝનું જોડાણ થાય છે અને એ જોડાણ થતાં નિર્માણ પામેલું સંયોજન એડિનોસાઇન અથવા એડી9 તરીકે ઓળખાય છે. એડિનિન ડીઓક્સી રિબોઝ શબ્દ વપરાયો. એડિનિન અને તેની સાથે પ્રત્યય ઓસાઇન, રિબોઝ શબ્દનો લોપ થઈ જાય, એટલે આ બંને જે છે એને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાશે. આ બંને ઘટકો જે આવેલા છે તેને કહેવામાં આવે ન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોટાઇડની રચના બને તો મિત્રો અહીં શું થશે? ધારો કે પેન્ટોઝ શર્કરા સ્વરૂપે આપણે લીધેલી છે ડીઓક્સી રિબોઝ શર્કરા, રાઈટ. પેન્ટોઝ શર્કરા સ્વરૂપે લીધેલી છે ડીઓક્સી રિબોઝ શર્કરા. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન બહારની બાજુએ. પહેલા કાર્બન ઉપર OH સમૂહને દૂર કરી અને તેની સાથે જોડાણ દર્શાવવામાં આવ્યું એડિનિનનું. હવે આ જે નિર્માણ પામેલો બંધ થયો એન ગ્લાયકોસિડિક બંધ થયો. હવે પાંચમા કાર્બન ઉપર આવેલી રચના કે જેના ઉપર OH સમૂહ જે આવેલો હોય તેને દૂર કરીને ત્યાં જે જોડાણ દર્શાવવામાં આવેલું છે અને તે ફોસ્ફેટનો અણુ જોડાય છે. અહીં જે બંધ બનેલો છે જેને ફોસ્ફોએસ્ટર બંધ તરીકે ઓળખાય છે, તેને કહેવામાં આવે ફોસ્ફોએસ્ટર બંધ તરીકે ઓળખાય છે. અને નિર્માણ પામેલું સંયોજન હવે શું કહેવાશે? ડીઓક્સી શબ્દ તો લખીશું જ, રિબો શબ્દનો લોપ કરીશું. હવે આને કહેવામાં આવે છે એડી9 અને કેટલા ફોસ્ફેટ છે? મોનોફોસ્ફેટ. એટલે ડીઓક્સી એડિનોસાઇન અથવા એડી9
મોનોફોસ્ફેટ તરીકે ઓળખાશે. તો આ જે બંધારણ બન્યું તે ન્યુક્લિયોટાઇડનું બંધારણ બન્યું. તેવી જ રીતે આપણે બીજું એક બંધારણ જોઈએ કે જે ન્યુક્લિયોટાઇડનું બંધારણ દર્શાવે તે. હવે પેન્ટોઝ શર્કરા સ્વરૂપે મિત્રો આપણે લઈએ છીએ તે રિબોઝ શર્કરા લઈએ છીએ. પેન્ટોઝ શર્કરા સ્વરૂપે રિબોઝ શર્કરા લઈશું. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન બહારની બાજુએ. અહીંયા પહેલા કાર્બન ઉપર જોડાણ દર્શાવીએ નાઇટ્રોજન બેઝનું, જે અહીંયા એડિનિન સ્વરૂપે લીધેલો છે. એટલે એડિનિન સ્વરૂપે આપણે દર્શાવ્યો. તો હવે આ જે સંયોજન બન્યું તેને એડિનોસાઇન કહેવાશે, જે ન્યુક્લિયોસાઇડ સ્વરૂપે આગળ આપણે લીધેલું છે. હવે એની સાથે પાંચમા કાર્બન ઉપર OH સમૂહને દૂર કરીને જોડાણ દર્શાવવામાં આવ્યું ફોસ્ફેટના અણુનું. બનેલો બંધ જે અહીંયા બન્યો છે તેને ફોસ્ફો એસ્ટર બંધ તરીકે ઓળખાવીશું. અને આ બંધ બનતા અહીં જે આવેલો બંધ છે એન ગ્લાયકોસિડિક બંધ છે. હવે આ બંધ બનતાની સાથે એન ગ્લાયકોસિડિક બંધ અને ફોસ્ફો એસ્ટર બંધ બનતા નિર્માણ પામેલું સંયોજન હવે શું બન્યું? તો મિત્રો એને એડી9 મોનોફોસ્ફેટ તરીકે ઓળખાશે. એટલે કે એડિનોસાઇન મોનોફોસ્ફેટ AMP તરીકે દર્શાવાય છે. તો અહીં જે ન્યુક્લિયોટાઇડનું બંધારણ બને છે, ન્યુક્લિયોટાઇડનું બંધારણ બને તો એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની, પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચેનું જોડાણ જે થયું ત્યાં જે આવેલો બંધ છે એ બંધ કયો છે? તો એન ગ્લાયકોસિડિક બંધ છે. એન ગ્લાયકોસિડિક બંધ બનેલો છે. બીજું, જ્યારે ન્યુક્લિયોટાઇડની રચના બને છે મિત્રો, જ્યારે ન્યુક્લિયોટાઇડની રચના બને, ન્યુક્લિયોટાઇડ્સની રચના બને, અહીંયા સાઇડ્સની રચના બની ત્યારે અહીંયા ધ્યાન રાખજો, પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન ઉપર જે જોડાણ થયું તે નાઇટ્રોજન બેઝનું થયું, રાઈટ? અને અહીંયા પાંચમા કાર્બન પર જોડાણ જે થયું તે અહીંયા ફોસ્ફેટના અણુનું થયું. તો બંને વખતે બંધની રચના બની. અહીંયા જે બંધ બનેલો છે જેને એન ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખાવ્યો, જ્યારે અહીંયા જે બંધ નિર્માણ પામેલો છે જેને ફોસ્ફો એસ્ટર બંધ તરીકે ઓળખાવ્યો. ફોસ્ફો એસ્ટર બંધની અંદર 12.5 કિલો કેલરી શક્તિનો સંગ્રહ થયેલો હોય છે, જેને સ્થાયી શક્તિ તરીકે ઓળખાય છે. સ્થાયી શક્તિ અથવા સ્થાયી ઉર્જા તરીકે ઓળખાય છે. હવે મિત્રો આગળ જતાં બે આપણે ફોસ્ફેટના પેન્ટોઝ શર્કરાના અણુઓને જોડીએ. અહીંયા ધારો કે એક પેન્ટોઝ શર્કરા આવેલી છે જે ડીઓક્સીરિબોઝ સ્વરૂપે છે અને તેની નીચે પણ બીજી એક ડીઓક્સીરિબોઝ શર્કરાનું જોડાણ બતાવીએ છીએ. અહીં જે આવેલી પેન્ટોઝ શર્કરાની રચના, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન બહારની બાજુએ. તો અહીંયા પણ 1, 2, 3 અને 4 પાંચમો કાર્બન બહારની બાજુએ થશે. પહેલા કાર્બન ઉપર જોડાણ દર્શાવેલું અહીં જોવા મળતું સંયોજન, ધારો કે અહીંયા એડિનિન છે, અહીંયા ધારો કે આપણે લઈએ છીએ સાઇટોસિન લીધેલું છે, અને અહીંયા જે જોડાણ થયું પાંચમા કાર્બન ઉપરનું જોડાણ જે ફોસ્ફેટના અણુનું થયું, અહીંયા પણ એવી જ રીતે ફોસ્ફેટના અણુનું થયું. તો પ્રથમ ન્યુક્લિયોટાઇડ્સથી બીજી ન્યુક્લિયોટાઇડ્સને, પ્રથમ ન્યુક્લિયોટાઇડ્સથી બીજા ન્યુક્લિયોટાઇડ્સના, પ્રથમ ન્યુક્લિયોટાઇડ્સની પેન્ટોઝ શર્કરાના ત્રીજા કાર્બનથી બીજી ન્યુક્લિયોટાઇડ્સની પેન્ટોઝ શર્કરાના પાંચમા કાર્બન પર આવેલા ફોસ્ફેટના અણુ સાથેનું જોડાણ દર્શાવતો આ બંધ, જેને ફોસ્ફોડાયએસ્ટર બંધ તરીકે ઓળખાશે. ડાયએસ્ટર બંધ. પહેલો જે બંધ હતો તેને એસ્ટર બંધ કીધેલો હતો, હવે અહીંયા આપણે ડાયએસ્ટર બંધ તરીકે ઓળખાવીએ છીએ. એવી જ રીતે મિત્રો અહીંયા આપણે જોઈએ
પેન્ટોઝ શર્કરા સ્વરૂપે રિબોઝ શર્કરા લઈએ R. પહેલા કાર્બન ઉપર જોડાણ દર્શાવીએ છીએ. ધારો કે ગ્વાનિનનું જોડાણ થયેલું છે અને પાંચમા કાર્બન ઉપર જોડાણ થયેલું છે તે ફોસ્ફેટનો અણુ, એટલે ગાયનોસાઇન મોનોફોસ્ફેટ તરીકે ઓળખાશે. હવે એવી જ રીતે બીજી ન્યુક્લિયોટાઇડ્સની રચના પેન્ટોઝ શર્કરા સ્વરૂપે રિબોઝ શર્કરા થઈ અને અહીંયા આ R તરીકે આપણે દર્શાવી. હવે તેની સાથેનું જોડાણ થયું તે પહેલા કાર્બન ઉપર યુરેસિલનું જોડાણ થયેલું છે, તો અહીં આપણે U લખ્યું. હવે એની સાથે પાંચમા કાર્બન સાથે જોડાણ થયેલું છે તે ફોસ્ફેટના અણુનું, એટલે ગ્વાયનોસાઇન મોનોફોસ્ફેટ અને યુરિડીન મોનોફોસ્ફેટની રચના થઈ. પ્રથમ ન્યુક્લિયોટાઇડ્સની પેન્ટોઝ શર્કરાના ત્રીજા કાર્બનથી બીજી ન્યુક્લિયોટાઇડ્સની પેન્ટોઝ શર્કરાના પાંચમા કાર્બન પર આવેલા ફોસ્ફેટના અણુ સાથેનું જોડાણ, જેને કહેવામાં આવે ફોસ્ફોડાયએસ્ટર બંધ તરીકે ઓળખાશે. હવે આવા એક કરતાં વધારે બે અહીંયા ડાયન્યુક્લિયોટાઇડ્સ ભેગા થવાથી બનતી રચના એટલે પોલીન્યુક્લિયોટાઇડ્સ તરીકે ઓળખવામાં આવે. હવે ડાયન્યુક્લિયોટાઇડની રચના થાય તો તેની અંદર જોવા મળતા ત્રણ મુખ્ય જે બંધની રચના જોવા મળશે. પહેલું બંધ હશે તે એન ગ્લાયકોસિડિક બંધ હશે. બીજો જે બંધ હશે તે ફોસ્ફોએસ્ટર બંધ હશે અને ત્રીજો બંધ જે હશે તે ફોસ્ફોડાયએસ્ટર બંધ હશે. આમ ડાયન્યુક્લિયોટાઇડ્સમાં આપણને કુલ 3 બંધ જોવા મળતા હોય, પરંતુ જ્યારે પોલીન્યુક્લિયોટાઇડ્સની રચના સર્જાય ત્યારે તેની અંદર અનેક બંધની રચના સર્જાય છે. તો મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટાઈમે હવે ડીએનએના સંશોધન વિશેની વાત